पाकिस्तान रहते थे? जी पहले रहते थे हमारे बाप दादा, है ना? तो जब से मतलब आजाद हुए तब से यहीं पे आ गए वापस। ये तार के मतलब वायर नहीं लगे थे तब यहाँ पे ये सब था, हाँ आने जाने का पाकिस्तान में था। आने जाना था सब। हाँ, आना जाना था। मतलब यहाँ से बेटियां भी देते हैं, लेते हैं। वहाँ से आती थी बेटियां ले जाती थी। આજે અમે જોવા માટે જઈએ છીએ રાજસ્થાનની અંદર જે ભારત પાકિસ્તાન બોર્ડર આવેલી છે એ બોર્ડરની આજુબાજુનો સરહદી વિસ્તાર. રસ્તામાં અમે જ્યાં જ્યાં સારા ગામ આવશે જોવાલાયક ત્યાં ઊભા રહીશું અને છેવટે પહોંચીશું મુનાબાવ રેલવે સ્ટેશન, જે ભારતનું છેલ્લું ઇન્ટરનેશનલ રેલવે સ્ટેશન છે. હું જેસલમેરથી અત્યારે તનોજ જવા નીકળ્યો છું અને બહુ દિલમાં ઈચ્છા હતી કે રસ્તામાં રૂરલ રાજસ્થાન અને ખાસ કરીને બોર્ડર એરિયા પર રાજસ્થાનની અંદર શું થઈ રહ્યું છે એ જરા મને જોવા મળે. અને ટ્રાવેલ કરતાં કરતાં એક એવી જગ્યાએ હું પહોંચી ગયો છું જ્યાં અહીંના લોકલ્સ અને એમની દિનચર્યા મને જોવા મળે. રણ પ્રદેશ છે, પાણીના સોર્સિસ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે અને આટલું બધું પાણી એક સાથે મેં છેલ્લા 1.5-2 કલાકના ડ્રાઇવિંગ પછી પહેલી વાર જોયું. पानी यहीं पे मिलता है और आगे कहीं है? हाँ कोई बकरा देता, कोई घेटा दे देता, कोई बकरी दे देता है। कहता है यार इतना अच्छा कलाकार है, अपने पूर्वजों से चला आ रहा है, वो रीति चली आ रही है। मैं भी सेल कर देता हूँ, बेच देता हूँ, बेच देता हूँ। आपका कोई चॉइस है? मेरा कोई चॉइस नहीं है. हाँ किसी गाने में? नहीं. तो हम यहाँ की सुनाते हैं आपको, जैसलमेर की, ठीक है. जो मेन चीज है। બોર્ડર ઉપર જતા જતા ઓહો શું રણ પ્રદેશ છે. રણ જેવું લાગતું જ નથી એકચ્યુઅલી. અહીં આગળ બધું લીલુંછમ થઈ ગયું છે ચોમાસા પછી. અને આ કેર સાંગડી જે કે છે એના ઠેક ઠેકાણે છોડ ઉગી નીકળ્યા છે અને એને કારણે જે લીલોતરી રોડ ઉપર દેખાય છે ને જબરજસ્ત દેખાય છે. એવું લાગે જ નહીં કે આપણે રણની વચ્ચેથી ટ્રાવેલ કરી રહ્યા છે. છેલ્લા 20 કિલોમીટરથી સેમ રોડની બંને બાજુ આ રીતે ગ્રીન નાના નાના છોડ, હવે એને ઝાડ ગણો કે નાના છોડ ગણો કે જાડી ઝાંખરા ગણો, પણ છે લીલાછમ. અને જેસલમેરથી 120 કિલોમીટરનું આ જે સતત ડ્રાઈવ છે ને, વચ્ચે હાર્ડલી અમે એક પેટ્રોલ પંપ જોયો છે. અને એટલા માટે જ થોડા થોડા અંતરે જેટલા પણ લોકો અહીંથી પાસ ઓન થાય છે ને, બીઈંગ અ ફેમિલી કાર ઊભી રાખે છે જસ્ટ હેવ અ બ્રેક, રિલેક્સેશન માટે. વચ્ચે વચ્ચે અમે કેટલી બધી જગ્યાએ કાર ઊભેલી જોઈ, કારણ કે દેર ઇઝ નો અનધર વે એનીવન કેન સ્ટોપ. રોડ ઉપર જ ઊભા રાખી અને થોડી બધા મજા કરી લેતા હોય છે, થોડા હલકા પણ થઈ જતા હશે. ये पानी कहाँ से लाते हैं? अच्छा, आगे गांव में से पानी टैंकर? अच्छा, ट्यूबवेल. यहाँ पे हर जगह ट्यूबवेल होता है? नहीं गांव में ही अच्छा, हर जगह नहीं बनता. पानी निकलता है यहाँ नीचे? बहुत खारा पानी आता है. बिल्कुल. अच्छा. मैं चख सकता हूँ पानी? हाँ? पानी चख लेता हूँ मैं. कैसा खारा पानी है? ये तो मीठा है, खारा नहीं.
पी सकते हैं? पीने लायक पानी है? अच्छा अच्छा, ये बकरों के लिए? अच्छा, आप यही पानी पीते हैं और खाना भी यहीं से, दोनों भी यहीं से? वाह, मैंने सुना है यहाँ पे घी सस्ता मिलता है, पानी ज्यादा महंगा मिलता है, ऐसा है? राजस्थान है, असली राजस्थान। हाँ, ये असली राजस्थान है। अभी हमें ऐसा लगा, हम 15-20 किलोमीटर से आ रहे हैं ना, तो अभी लगा कि ये असली राजस्थान है। ये वाला, ये जो रोड पे दिखता है वो असली राजस्थान नहीं है। हाँ, सही है, सही है। वो असली राजस्थान बोलते हैं, हाँ, वो जैसलमेर है ये। यहाँ बाकी सब अभी डेवलप हो गया, खेती हो गई, हरियाली हो गई, हाँ, पानी हो गया, धीरे धीरे ये भी डेवलप हो जाएगा। हो जाएगा, टाइम लगेगा। हाँ, ઓગણીસો 71માં જે યુદ્ધ થયેલું ભારત પાકિસ્તાન વચ્ચે, તે વખતે તનોત માતાનો આ મંદિરનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ બોમ્બબારી થયેલી પાકિસ્તાન તરફથી. અત્યારે પણ અહીં આગળ કેટલાક સેલ બોમ્બ પડેલા જોવા મળ્યા, જે નિષ્ક્રિય થઈ ગયેલા માતાજીના ચમત્કારથી. એવું જે તે સમયે સૈનિકો માનતા અને આજ સુધી ઇન્ડિયન આર્મી જ આ મંદિરનું એડમિનિસ્ટ્રેશન કરે છે. એના દર્શન કરી અને અમે આગળ નીકળી ગયા મુનાબાવ બોર્ડર સુધી જવા માટે. 320 કિલોમીટરની આ અમારી જર્ની અમે બહુ ઝડપથી પૂરી કરવાની કોશિશ કરીશું. ઘેટા પણ હોશિયાર છે, જોયું? રણની અંદર ઝાડ હોય ને તો ઝાડની અંદર છાંયડો શોધી અને બેસે છે. એવું નહીં કે એ પણ તાપમાં તપે. હવે જેવા અમે અહીં આવ્યા એટલે એક ઘેટું ઊભું થયું, એક ઘેટાને ફોલો કરીને બીજા બધા ઊભા થયા, અને મને એવું લાગે છે કે હવે એક ચાલશે ને તો બધાય ચાલશે. એ પછી જરા અઘરું થઈ જશે, કાં તો ઘેટા માટે કાં ઘેટાના માલિક માટે. मूसे की धानी, अच्छा, मूसे की धानी गांव है। अच्छा, और लौंगे वाला कितना दूर यहाँ से? यहाँ 6 किलोमीटर। बॉर्डर है? बॉर्डर तो इधर है, अंदर? अच्छा अच्छा। और ये भारत का आखिरी कैफ है? सही में? फिर इस तरफ आगे कुछ नहीं? इस तरफ है आगे? इस तरफ आगे है। इस तरफ जाएंगे तो क्या आएगा आगे जाके? बॉर्डर आ जाएगी। मतलब बॉर्डर के पार क्या है? पाकिस्तान। पाकिस्तान है? अच्छा अच्छा, ये तो मुझे पता ही नहीं था कि यहाँ भी आखिरी कैफे है। सही में अच्छा लगा ये देख के। मतलब आगे पाकिस्तान कितना दूर यहाँ से? यहाँ 15 किलोमीटर। अच्छा, तो लोग जाते हैं चल के, पैदल जा सकते नहीं, कोई नहीं जाते। कि नो, नॉट अलाउड? बीएसएफ वाले? बीएसएफ वाले नहीं जाते। बीएसएफ तो वहीं पे बॉर्डर पे रहते हैं। हाँ, वो तो वहीं पे रहते हैं ना बीएसएफ वाले। अच्छा अच्छा, सही में ये मुझे पता नहीं था। मतलब ये सोच तो सही है आपकी, ये आखिरी कैफे ही है इस तरफ। सर जी, आखिरी तो गांव है और क्या है। हाँ, ये आखिरी गांव है? फिर आगे कोई गांव भी नहीं है 15 किलोमीटर इस तक? साइड कुछ नहीं है, जंगल ही जंगल है। कुछ नहीं, और मतलब ये टीले है रेत के? हाँ, रेत के टीले। હવે અમારા માટે સ્પેશિયલ મેસી ફર્ગ્યુસન આવ્યું છે, અને મેસી ફર્ગ્યુસન લઈ જશે અમને પાકિસ્તાનની બોર્ડર સાઈડ ઉપર. हाथ में चिपकती नहीं है ये? अच्छा, और कपड़ों पे? नहीं। सही में?
लगाइए। और मैं घुमा रहा हूँ, आप एक मिनट रहिए। आराम से, आराम। पहुंच पाएंगे अच्छे से? ठीक है। આ ડ્રાઈવર ભાઈ મળ્યા અમને, અને જે ઇન્ડિયાનું છેલ્લું કાફે એવું એમણે એક ગિમિક કર્યું છે. એ અમને એવું કહે છે કે ટ્રેક્ટર થ્રુ સેન્ડ ડ્યુન્સ ની અંદર એ જેમ જીપ સફારી કરાવે એમ ટ્રેક્ટર સફારી કરાવશે. અને એ પાકિસ્તાન ની બોર્ડર જ્યાંથી 8 કિલોમીટર દૂર છે એ રેગિસ્તાનમાં લઈ જશે. આવાજ આવી જતી મેરી. હવે હોંપતા હોંપતા અમે ચડી તો ગયા છીએ ડ્યુન્સની અંદર. દિલની બહુ ઈચ્છા હતી કે જે પ્યોર સેન્ડ ડ્યુન્સ હોય ને એ જોઈએ. અને પ્યોર સેન્ડ ડ્યુન્સ જોવા માટે રોડથી તો દેખાય નહીં, ઊંટ ઉપર બેસવું નહોતું, જીપ સફારી અહીં થતી નથી. અને બોર્ડરની એકદમ નજીક અમે પહોંચી ગયા છીએ. મેં ખરેખર જોવાનો ટ્રાય કર્યો કે આપણે બોર્ડરથી કેટલે દૂર છે. તો મને અહીં ક્યાંક દેખાઈએ છીએ અમે, લોંગેવાલાની નજીક. ચંપલની અંદર જે રેતી આવે છે ને ક્યાંય ચોંટતી નથી, તરત જ ફટ દેતી ક્લિયર, અગેઇન ફટ દેતી ક્લિયર. અને એટલે જ મને એનું રીઝન લાગે છે કે રણની અંદર વારે વારે ઢુવા બદલાય છે ને, રેતીની ડિઝાઇન બદલાય છે, આકાર બદલાય છે, એ જ્યોમેટ્રી બદલાઈ જાય છે, આખી જ્યોગ્રાફી બદલાઈ જાય છે. એને લીધે જ હશે. ટાઈમ ઘણો લઈ લીધો અમે અહીંયા આગળ. હવે અડધો કલાક રોકાઈએ કે 1 કલાક, પાકિસ્તાન તો પહોંચવાના નથી ને પહોંચવું છે પણ નહીં. તો પછી બેટર કે લોંગેવાલા બેટલ ફિલ્ડ ઉપર જે બોર્ડર BSF એ બનાવી છે ત્યાં અમે જઈશું. મને આ
બોર્ડર સુધીનો પોઈન્ટ એસેસમેન્ટ થોડું વધારે બેટર લાગ્યું, કારણ કે નડાબેટ જઈએ તો ત્યાં એક પોઈન્ટ છે, મુનાબાવમાં એક પોઈન્ટ છે જ્યાં હજુ હું જવાનો છું. લોંગેવાલાની અંદર આઈ થિંક બોર્ડર સુધી જવા નથી દેતા. તનોતની અંદર ત્યાંથી 5 કિલોમીટર દૂર બોર્ડર સુધી જવા દે છે, પણ આજે જે ત્યાં BSF પાસ ઇસ્યુ કરતા હતા ને ત્યાં એકચ્યુઅલી તનોતમાં મેં 10% રાજસ્થાની લોકો અને 90%, 88% ગુજરાતી ને 2% બાકીના ઇન્ડિયન્સ જોયા. હાસ એટ ધ એન્ડ એમ કેમ ઉતરી ગયા. હા, બધાએ જીપ સફારી કરે તો આપણે ટ્રેક્ટર સફારી કરી. સાંજ ઢળી ગઈ છે અને મુનાબાવ પહોંચવામાં હજુ પણ અમારે 150 કિલોમીટર બાકી છે. અમે પહોંચી ગયા છીએ રાજસ્થાનના એવા અંતરિયાળ વિસ્તારમાં જે સરહદી વિસ્તાર છે અને અહીંનો મુખ્ય ધંધો જ પશુપાલન છે. અહીંનું જીવન મેં જોયું, થોડું મુશ્કેલ છે, થોડું ટફ છે. ખાલી પશુઓને ઉછેર કરવો જ અઘરો થઈ જાય છે અને એ જ એમનો મુખ્ય ધંધો છે, કારણ દૂર દૂર સુધી ક્યાંય ખેતી થતી નથી. સાંજ પડવામાં છે અને અમને લાગ્યું કે આજે અમારો પહેલો દિવસ રસ્તામાં જ ક્યાંક રોકાઈને પૂરો કરવો પડશે. મુનાબાવ હજુ પણ બીજું 140 કિલોમીટર બાકી છે. આવતીકાલે અમે એ જર્ની શરૂ કરીશું અને આજે રાજસ્થાનના રણ વિસ્તારમાં અમે અહીંની વાઇબ્સ લેવા માટે રાત્રે ક્યાંક રોકાઈ જઈશું. લોંગેવાલા પોસ્ટ ઉપરથી અમે ડ્રાઇવિંગ શરૂ કર્યું છે અને આ BSF રોડ છે, ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર રોડ. BSF આને મેન્ટેન કરે છે અને આમ એને ભારતમાલા રોડનો પણ એક ભાગ કહેવાય છે. બિંગ ગુજરાતી, મેં ગુજરાત બહાર પહેલાં ઓસ્ટ્રેલિયાની અંદર ગ્રેટ ઓશન રોડ ઉપર ટ્રાવેલ કરેલું છે અને ગ્રેટ ઓશન રોડ ઉપર જબરજસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જ્યાં જુઓ ત્યાં મનને શાંતિ થાય ને એવા પીસફુલ લેન્ડસ્કેપ્સ જોવા મળે. હવે પહેલી વાર હું આ BSFના ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર રોડ ઉપર ટ્રાવેલ કરું છું અને ઓલમોસ્ટ 150 કિલોમીટર જેવું ટ્રાવેલિંગ કર્યું છે. અહીંનો રોડ એકદમ જબરજસ્ત ક્વોલિટીનો, ક્યાંય હલક ડોલક કાર ના થાય એવો, અને જે ચારે બાજુ અને અમને એક ટેરેન દેખાય છે ને એટલું પીસફુલ. અત્યારે તો ઓલમોસ્ટ સનસેટ થઈ રહ્યો છે એટલે ગોલ્ડન લાઇટ બધા છોડ ઉપર, ઝાડ ઉપર, ઝાડી ઝાંખરા ઉપર પડી રહી છે અને એ બહુ બ્યુટીફુલ લાગે છે. 10-15 કિલોમીટરે ક્યાંક ક્યાંક એવું ગામ આવે છે કે જ્યાં આગળ અહીંના ટ્રાઇબલ, પ્યોર રાજસ્થાન જેને કહીએ ને એવા પ્યોર રાજસ્થાની ટ્રાઇબલ હટ્સ જોવા મળે છે અને ત્યાં આગળ રહેતા લોકો પણ જોવા મળે છે. કોમ્યુનિટી અહીં આગળ મુસ્લિમ અને હિન્દુ બંને છે અને બંને કોમ્યુનિટી કેટલાક અંતરે રહે છે, પણ કોઈ મેજર શહેર નથી, કોઈ ઇન્ડસ્ટ્રી નથી, એક પણ ટ્રક અમે છેલ્લા 150 કિલોમીટરમાં જોઈ નથી. અને આ બધાના કારણે અહીં આગળ જેને કહીએ ને કે ખરેખર અમે લોંગ ડ્રાઈવ કરી રહ્યા છીએ અને માઇન્ડ બ્લોઈંગ લોંગ ડ્રાઈવ. એટલી મજા આવે છે ડ્રાઈવ કરવાની. મનમાં એવું થાય છે કે ફરી પણ ક્યારેક શિયાળામાં, અત્યારે શિયાળો ચાલુ થઈ જ ગયો છે, પણ ફરી ક્યારેક ડિસેમ્બર, મિડ ડિસેમ્બરની અંદર ટ્રાવેલ કરવાની મનમાં ઈચ્છા થાય ને તો આ રોડ ઉપર ફરી આવવું. આજે જેસલમેર એરિયાનો મારો 3જો દિવસ છે અને 3જો દિવસ અમે શરૂ કર્યો છે જેસલમેરથી મુનાબાવ જવા માટે. મુનાબાવ એ આપણે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપરનું છેલ્લું રેલવે સ્ટેશન છે અને એવું કહેવાય છે કે 1996ની અંદર મુનાબાવની અંદર આ સાઈડથી પેલી બાજુ પાકિસ્તાન જવાય એ રીતે રસ્તો અને ટ્રેનનો રોડ એ બંને ચાલુ હતું, રેલવે સ્ટેશન અને રોડ. 2016 પછી બધું ટ્રેડિંગ ઇન બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન બંધ છે અને હું પહોંચી ગયો છું અને અમે ડિસાઈડ કર્યું છે કે મુનાબાવ રેલવે સ્ટેશનની એક મુલાકાત લઈએ, કારણ કે એ બોર્ડર ઉપરની છેલ્લું રેલવે સ્ટેશન છે અને એટલા માટે જ અમે લોકો
જે રોડ ઉપર આજે ટ્રાવેલ કરવાનું નક્કી કર્યું છે 175 કિલોમીટર જેસલમેરથી છે. બિલકુલ થાર ડેઝર્ટના વચ્ચોવચ અમે ફરી રહ્યા છીએ. પ્યોર જેને આપણા મનમાં હોય ને કે રણ આવું હોય, એવું રણ હજુ અમે એક સમ અને બીજું ખુરી, આ બે જગ્યાએ બહુ નાના નાના પેચીસમાં જોયા છે. પણ અહીં રેગિસ્તાનની અંદર જ્યાં અમે છેલ્લા 40 કિલોમીટરથી ડ્રાઈવ કરીને આવ્યા, કોઈ પેટ્રોલ પંપ નહીં, કોઈ ઘર નહીં, વચ્ચે વચ્ચે કોઈ ટ્રક્સ બી નહીં, નાની નાની અહીંની બોલેરો કાર ફરતી હોય એવી નજરમાં પડી છે. અને બીજા નંબર ઉપર રણની આપણા મનમાં વ્યાખ્યા હોય ને કે ચારે બાજુ રેતી હોય, રેતી તો નહીં પણ આ જે દેખાય છે એ નાના નાના ઝાડી ઝાંખરા અહીં આગળ રણની અંદર ઉગેલા છે. અને મેં હમણાં જ એક જગ્યાએ લોકેટ થયું કે વાઇલ્ડ હોર્સ અહીં આગળ નજરે પડ્યા, અને ઘેટા બકરા, અને ક્યાંક ક્યાંક કાળિયાર બ્લેક બક કૂદતા નજરે પડ્યા અમને. હજુ અહીંથી મુનાબાવ 120 કિલોમીટર છે, અને આ રસ્તો છેલ્લા 60-70 કિલોમીટરથી અમે જે ફીલ કર્યો છે, તો સાહસ તો કર્યું છે મુનાબાવ બોર્ડર સુધી જવાનું, પણ એવું લાગે કે હજુ 110 કિલોમીટર કેવી રીતે નીકળશે. અને રસ્તામાં ક્યાંય બ્રેકડાઉન થયું, ક્યાંય પંક્ચર થયું, હવા ઓછી થઈ ગઈ તો શું કરીશું એની બીકે અમે ધીમે 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 કાર ચલાવી રહ્યા છીએ. એટલે રાઈટ નાવ જરા મનની અંદર થોડી મૂંઝવણ, થોડો ભય, અને એનાથી પણ થોડુંક વધારે થ્રિલ. અને એના માટે જ કોઈ ટુરિસ્ટ હોય, ટ્રાવેલ કરતો હોય ને, ફોર ધેટ થ્રિલ. ધ વે ગવર્મેન્ટે રોડ મેન્ટેન કર્યો છે, ઇટ્સ એબ્સોલ્યુટલી ડ્રાઇવિંગ પ્લેઝર, એબ્સોલ્યુટલી. જેસલમેરથી અરાઉન્ડ 100-125 કિલોમીટર દૂર છીએ અમે. હવે નેક્સ્ટ ગામ અહીંથી 36 કિલોમીટર દૂર બતાવે છે, મોટું ગામ. નાના નાના ક્યાંક ઝૂંપડા આવે છે, અને ક્યાંક બકરીવાળા, ઘેટાવાળા લોકો બે ત્રણ મળી જતા હોય છે, પણ હાર્ડલી. અને જે રોડ ઉપર અમે ડ્રાઈવ કરીએ છીએ ત્યાં છેક જેસલમેરથી 125 કિલોમીટરનું ડ્રાઈવ કર્યા પછી પહેલી વાર હું વાત કરતો હતો ને આગળ, પ્લેન રણ જે આપણા મનમાં હોય ને, રણની છાપ, એવું રણ અમને જોવા મળ્યું. જેસલમેરની નજીક સેમ છે, થોડું વધારે દૂર જઈએ તો ખુરી પણ આવે છે, પણ આ બહુ વધારે પડતા ક્રાઉડેડ ટુરિસ્ટ સ્પોટ થઈ ગયા છે. ને આ પ્યોર રણ. આપણને એવું લાગે ને કે રણમાં જવું તો બહુ ઈઝી છે, જેસલમેર જઈએ એટલે તરત રણ. પણ એકચ્યુઅલી દિવાળી ઉપર રજા હોય ત્યારે જ બધા જાય, અને ત્યારે રણ કરતા માણસો વધારે દેખાય ત્યાં આગળ. બીઈંગ અ ટુરિસ્ટ, આ શું છે? આ છે, મને ખબર પડી ગઈ, ઊંટની લીંડીઓ, અને એ પણ તાપને કારણે ડ્રાય થઈ ગઈ છે. સદીઓથી આવું આ રણમાં કેટલું ધરબાઈને પડ્યું હશે.
આપણે નાના હોઈએ ને ત્યારે એક મનની અંદર પેલી કૌતુકતા હોય કે એવા રણની અંદર જઈશું કે જ્યાં આગળ રેતીના આમ ચાસ પડતા હોય. આને શું કહેવાય ખબર નહીં, ચાસ કહેવાય કે રેતીના જે વમળો છે ને બધા, જ્યાં કોઈના પગલા ના હોય ને ફક્ત મારા પગલા હોય. તો એ આ મારા પગલા છે. બસ અહીં દૂર દૂર સુધી આ જે દેખાય છે ને એ ફક્ત રણ છે. અને આ ફક્ત મારા પગલા છે જેમાં હું પાછો રિવર્સ પગલા પાડું છું. મેડમ થાર ડેઝર્ટમાં આવી ગયા હોય ને મિડલમાં તો આવું મોડું થઈ જાય આપણું સામાન્ય રીતે. જો આમ ફેરવીને બતાડું, રણમાં આપણે બહુ લાંબો સમય રહીએ ને તો આવું થઈ જાય મોં. જો એની રણની આડઅસરો છે, હે ને? તરસ લાગી છે? બહુ તરસ લાગી ને? तो आप भी पाकिस्तान रहते थे? जी पहले रहते थे हमारे बाप दादा, है ना? दादी तो जब से मतलब आजाद हुए तब से यहीं पे आ गए वापस? 47 में आ गए। ओहो, तो हमें बस यही रस है कि हम वहां तक जाए और अच्छा, थोड़ा लगे कि हम, घूम फिर के आए। हाँ, लगे कि हम वहां तक जाके आए, तो इसीलिए हम निकले हैं. और रास्ते में कोई मतलब हमें रास्ते में ना कोई ऐसा नहीं मिल रहा कि मतलब बात करें हम उनसे, या पहले ऐसे मिले कि हम बात कर रहे हैं. तो आप क्या करते हैं मतलब यहाँ पे? हम खेती बाड़ी करते हैं. अच्छा, और यहाँ तो कुछ हो, अगर अस्पताल जाना हो तो कहाँ जाए? अस्पताल में एक म्याजदार में है, अभी बाकी साहब मोटी अस्पताल तो जैसलमेर में। जैसलमेर में तो ये तो 2-2.5 घंटे लग जाते जी हैं. 2.5 घंटे। तो यहाँ ऐसे बीमार भी नहीं होते लोग? या बीमार तो ज्यादातर तो नहीं होते साहब, खान पीन अच्छा है, गाय का घी मतलब शुद्ध वातावरण है, ऐसी वो तो हमें लगा कि ये शुद्ध है, शुद्ध वातावरण, हवा शुद्ध है, वातावरण हाँ, शुद्ध है, शुद्ध है, खाना मतलब पीना. खाना पीना गाय का दूध मिलता है, छाछ हो जाती है, दही हो जाता है, आहा. इधर सब्जी नहीं खाते हम। और ये लोग जैसे अभी शहर में ना सब लोग मोबाइल लेके बैठे रहते हैं अच्छा, पूरे दिन, तो यहाँ भी ऐसा होता है कि? जैसे बच्चे बूढ़े बुढ़ापे नहीं करते, बच्चे तो वही फोन में देखते रहते हैं साहब। अच्छा, वो भी मतलब उनको भी लग गया है, यहाँ तक नशा आ गया है मोबाइल का. मोबाइल का तो आ गया। और पढ़ाई के लिए कहाँ जाते हैं? पढ़ाई तो साहब मिडिल स्कूल गांव में है, बाकी 10वीं 12वीं म्याजदार में है, अच्छा, बाकी सेक्शन आगे तो तो यहाँ से लोग ज्यादा पढ़ के आगे जाते हैं? जरूर कुछ हमारे अभी 2-3 अध्यापक हुए हैं, पढ़ते हैं। अच्छा, ऐसा है, पढ़ते हैं, मतलब आगे शहर में जाते हाँ, हैं. शहर में जाते हैं। तो बहुत अच्छा है, ये सुन के अच्छा लगा ये. आपसे बात करके भी बहुत अच्छा लगा. जब बॉर्डर नहीं बनी थी, ये तार के मतलब वायर नहीं लगे थे, तब यहाँ पे ये सब था, हाँ, आने जाने साहब पाकिस्तान में था। आने जाना था सब? हाँ, आना जाना था। मतलब यहाँ से बेटियां भी देते हैं, लेते हैं, वहाँ से आती थी बेटियां, ले जाते देते हैं। तो अब जो यहाँ आ गए, हमारे मतलब भाइयों में कोई गांव है उनके वहाँ पढ़ने वाले गिनात नहीं है, यहाँ भाटी बस यही है, हम राजपूत है। अच्छा, वो परमार बस। समाज वाले नहीं है? परमार बस, समाज वाले नहीं है, रिश्ता कहाँ से करे? वो पाकिस्तान वाले यहाँ पासपोर्ट निकाल के यहाँ बेटी अपनी पढ़ना जाते हैं। अच्छा अच्छा, तो तो अब तो फंस गए होंगे ना, आना जाना. पासपोर्ट में आते हैं साहब, अभी खूब आए हैं पासपोर्ट लेके, बच्चियां ऐसा है, लेके। तो वो फ्लाइट से आते हैं, फ्लाइट। मतलब दिल्ली से हाँ, आते हैं? तो अटारी हुए वहाँ हाँ हाँ, से। पंजाब से आते हैं. अच्छा, वहां से घूम के यहाँ घूम के आते वहाँ हैं. जाना यहाँ 50 किलोमीटर है नजदीक। हाँ हाँ हाँ, आना वहाँ उत्तरी सिंध होके हाँ. अटारी होके
पंजाब होके दिल्ली होके फिर तो मतलब उल्टा कान पकड़ना पड़ता क्या है। साहब मजबूरी है। सही है, मतलब क्या करें, अभी हालत ऐसे है। ठीक है, राम राम। Thank God. Luckily, we are now on Bharatmala project highway, which is 4 lane, and it is developed till Munabao. ये मुनाबाव तक रास्ता अच्छा है, 49, और रास्ता बहुत अच्छा है। और वहां से हम रुक सकते हैं रात को? नहीं रुक सकते, रुकने का कुछ है नहीं, तो मतलब बाड़मेर चले जाए रात को। और ये जो बॉर्डर रोड है ना, वो बाड़मेर तक जाएगा कि? अच्छा, और ऐसा ही अच्छा है। चलो, क्योंकि मैंने बहुत जगह पे पूछा, कहीं पे इंफॉर्मेशन नहीं है कि ये रास्ता कैसा है। अच्छा, ओके 30 किलोमीटर, फिर अच्छा है। ठीक है, राम राम, जय हिंद। ये सब लगाते रहते हैं, ये अभी ये छोटी छोटी लड़कियां नहीं करती अब ऐसा, बाकी नहीं चलता। और ये रोज पहनते हैं। हाँ, आपका भी एक बार हो गया तो पहनना पड़ेगा। हाँ। तो यहाँ पे कहाँ होती है नजदीक, मतलब इसी गांव में होती है या दूसरे गांव में? मतलब बहुत दूर या इतने एरिया में ही? बाड़मेर में ही। अच्छा अच्छा। दूर जाना है उसे, इसलिए बोल रही है वो। है ना। और ये बॉर्डर क्या, मतलब सामने मैरिज होते थे पहले? बॉर्डर के उस पार मैरिज होते थे पहले? यहाँ पहले होते थे, अब नहीं होते हैं? अब नहीं। तो वहां से यहाँ भी आते थे? तो अभी कोई नहीं है यहाँ? मुसलमान आते थे। अच्छा अभी अलग हो गए सारे। अच्छा। મુનાબો બોર્ડર ઉપર પહોંચતા પહેલા એક રોહિડી કરીને ગામ છે, અને હું અહીં આગળ ઊભો છું જસ્ટ જાણવા માટે કે બોર્ડર એરિયામાં લોકો કેવું જીવી રહ્યા છે. આપણને આમ ઘણીવાર બોર્ડર એવું નામ સાંભળીએ ને તો દેશપ્રેમ બહુ જાગી ઉઠે, પણ ખરેખર બોર્ડર ઉપર રહેવાનું થાય ને ત્યારે દેશપ્રેમ કેટલો છે એનું બહુ મજબૂત ટેસ્ટ થાય. पानी निकाल रहे हो पीने के लिए या बकरियों के लिए? अच्छा अच्छा, निकालो निकालो. बकरियों के लिए. ये पानी कहाँ से आता है? कहाँ से? अच्छा अच्छा, मतलब जमीन में से आता है पानी. अच्छा, निकलता है? ओहो, बहुत निकलता है. और साफ पानी? खारा लगता है या मीठा? मीठा है. अच्छा, बहुत अच्छा. निकालो निकालो, काम करो अपना. क्या देखते हो? ये कहाँ गया? लुक्का छुपी खेल रहा है. हाँ, फोटो नहीं, फोटो नहीं ले रहा हूँ मैं, वीडियो ले रहा हूँ. अब यहीं के हैं? नहीं मीनाने। अच्छा अच्छा. मुनाबाव आ गया नजदीक? हाँ मुनाबाव आगे जैसे स्टेशन से 60 किलोमीटर पीछे रोड आगे से आगे। अच्छा अच्छा, अंदर जाना होता है? नहीं इस साइड आ रहा है। मुनाबाव नहीं मीनाने आ रहा है, जैसे स्टेशन है। अच्छा, आप वहां से आए हैं. अच्छा अच्छा, ये क्यों भागे? ये पानी पी के। अच्छा, पानी पीने के लिए. प्यास बड़ी चीज है ना? प्यास बड़ी चीज है.
ઓકે, એટલે છેલ્લા 2 દિવસથી હું ડ્રાઈવ કરતો હતો. ગુજરાતથી અમે તનોદ ગયા, તનોદથી લોંગેવાલા અને લોંગેવાલથી ભારત રાજમાલા રોડ છે અને ભારતમાલા રોડ ઉપર તનોદથી લોંગેવાલા, લોંગેવાલાથી હું છેક મુનાબાવ સુધી પહોંચી ગયો છું. અને ઇટ્સ રિયલી અ પ્લીઝન્ટ થિંગ ઇન માઇન્ડ. મુનાબાવ અહીંથી 2 કિલોમીટર દૂર છે અને આ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડરનું છેલ્લું ગામ છે. છેલ્લું ગામ છે એટલું જ નહીં, પણ અહીંથી છેલ્લું રેલવે સ્ટેશન છે. અને સામાન્ય રીતે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો બરાબર હતા ત્યારે આ એ રોડ છે જ્યાંથી બંને વચ્ચે ટ્રેડ થતો હતો, રાજસ્થાન અને પાકિસ્તાન વચ્ચે. અમે લોંગેવાલથી નીકળ્યા, સમ ગયા અને સમથી મુનાબાવ આવ્યા. બધું થઈને તનોદથી મુનાબાવ 320 કિલોમીટર છે અને અમે એક દિવસ આખી જર્ની આની કરી અને આ રોડ ઉપર હાર્ડલી અમને કોઈ વાહનો મળ્યા છે. છેલ્લા 50 કિલોમીટરથી તો ભાગ્યે કોઈ કાર અમને સામે મળી હોય અથવા અમે કોઈને ક્રોસ કરી હોય. આજે આખા દિવસમાં જે ત્યાં આગળ હમણાં મેં રજિસ્ટર ઉપર લખ્યું તો અમારી 16th એન્ટ્રી હતી સાંજે 3 વાગે. મુનાબાવનો રસ્તો આ બાજુ છે અને આ બાજુ જઈએ તો બાડમેર. અહીંથી 125 કિલોમીટર છે અને બાડમેરથી અમે વન્સ અગેઇન ગુજરાતની અંદર એન્ટ્રી લઈશું. ભારતમાલા જે રોડ પ્રોજેક્ટ છે એ ઇન્ડિયાની તમામ બોર્ડરો ઉપર બોર્ડરને અડોઅડ બનાવેલો રોડ છે અને બહુ સરસ રોડ છે. ડ્રાઇવિંગ પ્લેઝર તો છે જ, પણ એનાથી પણ વધારે આપણે બોર્ડર ઉપર ફરી રહ્યા છીએ. બોર્ડરની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં આગળની લોકોની રહેણી કરણી જોવા મળે છે. અને સ્વાભાવિક છે કે બોર્ડરનો એરિયા છે એટલે કંઈ એટલો પ્લીઝન્ટ ના હોય, પણ તે છતાંય અહીં આગળ અમને આ રોડ ઉપર ડ્રાઇવિંગ કરવાની બહુ મજા આવી. આજ સુધી તમે લોંગ ડ્રાઈવની અંદર, લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશ ચેનલ ઉપર જે અમારા બધા લોંગ ડ્રાઈવ જોયા છે, અમે એક દિવસ લોંગ ડ્રાઈવ કરીને દૂર જઈ અને વ્લોગ બનાવીને તમારી માટે લાવતા હતા. પણ આ વખતે પહેલી વાર અમને પોતાને પણ દિલમાં એવું થયું કે ધીસ ઇઝ ધ રિયલ લોંગ ડ્રાઈવ વિચ વી ડીડ ટુડે એન્ડ વી એન્જોયડ અ લોટ. અને આઈ હોપ કે હું જે વ્લોગ પોસ્ટ કરીશ એ તમને બધાને પણ ગમશે. 2 દિવસના ડ્રાઇવિંગ પછી હું જે વાત કરી એ પ્રમાણે મુનાબાવ રેલવે સ્ટેશન પર આવીને ઊભો છું અને ઓલમોસ્ટ અમે જેવો રણ પ્રદેશ પસાર કરીને આવ્યો એવું રણ પ્રદેશ જેવું જ રેલવે સ્ટેશન છે. અહીં કોઈ જ નથી, કોઈ જ કરતા કોઈ નહીં. સામે થોડા બોર્ડ છે જે હિન્દીમાં, ઉર્દુમાં અને ઇંગ્લિશમાં લખેલા છે. અને મેં એવું સાંભળ્યું છે કે અહીંયા આગળ દિવસમાં 3 વખત બાડમેરથી ટ્રેન આવે છે. પહેલાં તો મારો પ્લાન એવો જ હતો કે ટ્રેનની અંદર જર્ની કરીએ, પણ બાડમેર સુધી આવવું પડે ને, તો એ કેવી રીતે આવીએ? એટલે એના માટે કરીને અમે બીજું આ જે સામે દેખાય છે ને એ ઇમિગ્રેશન માટેના વિન્ડો છે. જ્યારે કોઈ અહીંથી પાકિસ્તાન જાય ત્યારે અહીં આગળ એમનું ઇમિગ્રેશન થાય, પાસપોર્ટની અંદર સ્ટેમ્પ લાગે, કસ્ટમ ક્લિયરન્સ થાય અને પછી આ ટ્રેન આગળ જાય પાકિસ્તાન. અને પાકિસ્તાનથી જે ટ્રેન આવે એ પણ પહેલાં અહીં આગળ આવે, અહીં આગળ એમનું ચેકિંગ થાય, પાસપોર્ટમાં સ્ટેમ્પ લાગે, કસ્ટમ ક્લિયરન્સ થાય અને પછી ઇન્ડિયાની અંદર ટ્રાવેલિંગ કરાવે. એટલે એ રીતે આ ઇન્ડિયાનું છેલ્લું રેલવે સ્ટેશન છે. ઓલમોસ્ટ ડેઝર્ટની અંદર છે અને ડેઝર્ટેડ છે. એટલે એકદમ સુમસાન જગ્યાએ, અને એ પણ પાછું સુમસાન. બટ સ્ટીલ અહીં આગળ આવ્યા છે, 2 દિવસથી ટ્રાવેલિંગ કર્યું છે. થોડી વાર અહીં બેસીશું, એનો માહોલ સમજીશું, જાણીશું, જોઈશું, ઇન્ફોર્મેશન લઈશું અને પછી શું કરવું એ નક્કી કરીશું. મુનાબાવ બોર્ડરની વિઝિટ લીધા પછી અમે જસ્ટ બારમેર તરફ જવા માટે નીકળી ગયા છે. અને જે છેક તનોદથી મુનાબાવ સુધી જબરજસ્ત રોડ હતો એ મુનાબાવથી બારમેર જતા સુધી ગઢડા ગામ આવે છે અને ત્યાં સુધીનો રસ્તો, મુનાબાવથી ગઢડા સુધીનો રસ્તો બહુ
રસ્તો છે જ નહીં. રસ્તો અત્યારે બની રહ્યો છે એટલે ઓલમોસ્ટ કાચો રસ્તો છે. 22 થી 24 કિલોમીટર અમે આ રીતે ગબડાવતા નીકળ્યા છે. અને એવું સાંભળ્યું છે કે ગધરા પહોંચીશું પછી રસ્તો પાછો અપ ટુ ડેટ થઈ જશે. એટલે મુનાબાવની વાત કરતો હતો હું. અમે જેવા મુનાબાવ બોર્ડર ઉપર પહોંચ્યા અને ત્યાં બહાર BSF નું ચેકપોસ્ટ હતી. ત્યાં અમારું આધાર કાર્ડ લીધું, નામ, ક્યાંથી આવ્યા છો, ક્યાં જાઓ છો, ગાડી નંબર, મોબાઈલ નંબર એ બધું અમે નોંધાયું. અને પછી BSF ની ચેકપોસ્ટ ઉપર જે જવાન સૈનિક પોસ્ટ ઉપર ફરજ ઉપર હતા એમણે અંદર બોર્ડર ઉપર કોઈને ફોન કર્યો અને પછી મને ખબર પડી કે બોર્ડર ઉપર એમના જે ઉપરી અધિકારી હશે એમની સાથે એમણે વાત કરી અને ઉપરી અધિકારી સાહેબે અમને પરમિશન આપી કે તમે બોર્ડર સુધી આવો અને એક જવાન તમને બોર્ડર સુધી લઈ જશે અને બધું એક્સપ્લેન કરી અને તમને સમજાવશે. અમે બહુ ઇમ્પ્રેસ થયા ઇન્ડિયન આર્મીથી. અને ધ વે અહીં આગળ આ ચેકપોસ્ટ ના કહેવાય, ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર જે રીતે આપણા ઇન્ડિયન આર્મીના જવાનો કામ કરતા અમે જોયા. અહીં આગળ અમને એવું જાણવા પણ મળ્યું કે અહીં આગળ બીજું કોઈ કામ કરવા માટે આવતું નથી. જે પણ કામ હોય બોર્ડરની એ આખી છાવણીનું એ બધા સૈનિકો જ કરે છે. જમવાનું પણ સૈનિકો બનાવે, વાસણ પણ સૈનિકો ઘસે, બોર્ડરની સુરક્ષાનું કામ પણ સૈનિકો કરે. થોડી વાર માટે તો અમને એવું ગિલ્ટી ફીલ થયું કે આટલું બધું કામ કરતા હોય ને આપણે એઝ અ ટુરિસ્ટ આવી બોર્ડર ઉપર ના પહોંચી જવું જોઈએ. કારણ કે બોર્ડર ઉપર પહોંચી જઈએ તો એ બોર્ડરનું ધ્યાન રાખે કે આપણું ધ્યાન રાખે. પણ તે છતાંય બહુ ક્યુરિયોસિટીથી અમે ગયા હતા. 2 દિવસથી ટ્રાવેલિંગ કરતા હતા મુનાબાવ જવા માટે જ. થેન્ક ગોડ છેવટે રસ્તો એક બાજુનો સારો બનેલો આવી ગયો અને હાસ થઈ. અને હું વાત કરતો હતો કે મુનાબાવ બોર્ડર સુધી ટુરિઝમ તરીકે ના જ જવું જોઈએ, પણ અમને બહુ ક્યુરિયોસિટી હતી એટલે અમે ત્યાં પહોંચી ગયા. અમે બોર્ડર જોઈ બહુ જ ઇમ્પ્રેસ થયા અને ઇન્ડિયન આર્મીથી તો બહુ જ ઇમ્પ્રેસ થયા. પણ અંદર કેમેરા અલાઉ નહોતા. BSFની જે બહારની જે ચેકપોસ્ટ હતી ત્યાંથી જ અમારી પાસેથી મોબાઈલ કેમેરા એ લોકોએ મુકાવી દીધેલા બહાર અને અમે બોર્ડર સુધી ગયા. આંખોની અંદર બોર્ડર અમે ભરી લીધી. ત્યાં આગળ બોર્ડરથી અમે જ્યારે જોતા હતા ત્યારે એવું જ લાગ્યું કે અહીં આગળ જે હવા છે એ ત્યાં સામે છે અને અહીં જે બધા ઝાડી ઝાંખરા છે અને અહીં જે જમીન છે બસ એ જ સામે પાકિસ્તાનમાં હતી. આર્મીના જવાનોએ અમને ત્યાં આગળ આખું એક્સપ્લેન કર્યું કે અહીં આગળ બોર્ડર કેવી રીતે ઓપરેટ થાય છે, સામેના બોર્ડરથી પાકિસ્તાનના સૈનિકો સાથે ક્યારે વાતચીત થાય છે, ક્યારે એની વાતચીતની આપલે થાય છે, ત્યાં તહેવારો ઉજવાય છે તો કેવી રીતે સામેનું રિએક્શન હોય છે, ત્યાં સામે તહેવારો ઉજવાય છે તો કેવી રીતે આપણું રિએક્શન હોય છે. આ બધું જ અમારે આર્મીના જે ત્યાં આગળ બોર્ડર ઉપર અત્યારે જવાનો તૈનાત હતા એમની સાથે વાતચીત થઈ અને ખરેખર બહુ મજા આવી. અમે 1.25 કલાક જેવું ત્યાં આગળ બોર્ડર ઉપર રહ્યા હોઈશું અને વન્સ અગેન અમે બોર્ડર છોડી દીધી અને ત્યાંથી પાછા બાડમેર જવા માટે નીકળી ગયા છીએ. અને મેં એવું સાંભળ્યું છે કે ભારતમાલા રોડ એ બાડમેરથી પણ છેક નડાબેટ અને આપણી બોર્ડર જે કંડલા છે ખાસ કરીને નડાબેટ ત્યાં સુધી BSFના જવાનો જ્યાં છે ત્યાં સુધી આ જ રોડ ભારતમાલા રોડ અત્યારે ડેવલપિંગ ફેઝની અંદર છે અને બહુ સખત આપણે રોડ ઉપર ગાડી ચલાવીએ ને તો એવું લાગે કે બહુ સોલિડ રોડ ઉપર ગાડી ચલાવી રહ્યા છે. ટ્રાફિક પણ નહીવત છે કારણ કે બોર્ડરનો એરિયા છે, કોઈને કામ ના હોય તો બિનજરૂરી અહીંયા આગળ ટ્રાફિક હોતો નથી. એટલે બહુ સ્મૂથ રાઈડ રહી અમારી અને 2 દિવસનું આ રાઈડ કરીને અમે થાર ડેઝર્ટમાંથી હવે ઓલમોસ્ટ બારમેર પહોંચીશું એટલે બહાર નીકળી જઈશું. અને મારો પ્લાન છે કે સમય પરમિટ નહીં કરે તો અમે ટ્રાવેલિંગ વધારે નહીં કરીએ અને બારમેરમાં રાત્રે રોકાઈ જઈશું.